નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ ત્રણ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનો આજે ત્રીજો દિવસ છે. 3 દિવસના આ યુદ્ધ ચાલી રહેલા કિસ્સામાં ક્યાં શું થયું છે એની તમને વિગતે વાત કરવી છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધનો ત્રીજો દિવસ છે. દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ ક્રેશ થયું છે. જેટ હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યું અને થોડી જ વારમાં જમીન સાથે અથડાયું અને તેમાંથી આગ લાગી ગઈ. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે 3000 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બહેરીનમાં ઈરાની હુમલાના ફૂટેજ સામે આવ્યા છે. તો સામે પક્ષે પીઓકેમાં ખોમેનીના મોત મામલે હિંસક પ્રદર્શન થયું છે. ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. શ્રીનગરમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ થયો છે અને કર્ફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. સોમવારે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પીઓકેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના મોત સામે હિંસક વિરોધ પ્રદર્શન સામે આવ્યું હતું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે શેર બજારમાં આજે એટલે કે 2 માર્ચે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1500 પોઈન્ટ એટલે કે 1.80% વધુના ઘટાડા સાથે 79800 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ અંદાજે 450 પોઈન્ટ 1.80% નો ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે શેર બજારનો આંકડો ઊંધે માથે પટકાયો છે અને કરોડો રૂપિયાનું આજ એક જ દિવસમાં ખુલતા બજારે ધોવાણ થયું છે. અમે તમને એ આંકડો આપીશું જેનાથી આપ પણ અચંબિત રહી જશો કે આ કેવી શેર બજારની ઊંધે માથે પછડાટ છે. શેર બજાર કડડભૂસ થઈ ગયું. ઇઝરાયલ ઈરાનના યુદ્ધ વચ્ચે બજારની વાટ લાગી ગઈ. લગભગ 1000 કરોડ સ્વાહા થઈ ગયા છે. આ દરમિયાન એવી પણ વાત જાણવા મળે છે કે ઈરાન અને અમેરિકા સાથે હવે કોઈ જ વાતચીત નહીં કરવામાં આવે. No way! No way! No way! Oh my god! Oh my god! અમેરિકા ઈરાન યુદ્ધથી સોનું 5000 વધ્યું અને 1.67 લાખે પહોંચ્યું છે. સેન્સેક્સ 1500 પોઈન્ટ તૂટી 80000 ની નીચે આવ્યો અને ક્રૂડ ઓઇલ 10% વધ્યું છે. લાગે છે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધ દરમિયાન ક્રૂડ અને ઓઇલના એટલે કે પેટ્રોલના ભાવ વધે તો નવાઈ નહીં રહે. ઓછે વત્તે અંશે કદાચ ભારત પર પણ આની અસર જોવા મળે તેવી સંભાવનાઓ માર્કેટના એક્સપર્ટ્સ જોઈ રહ્યા છે. કુલ મળીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેની ઊંડી અસર ગલ્ફ કન્ટ્રીમાં પણ પડી રહી છે. હજારો ભારતીયો જે ગલ્ફ કન્ટ્રીમાં પ્રવાસે ગયા છે અથવા ત્યાં નિવાસ કરી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆતો કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમને ઉગારો. દુબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે લોકો કહે છે કે દેશને અને વિશ્વને યુદ્ધની નહીં પણ બુદ્ધની જરૂર છે. પણ આ કહેવત માત્ર પોથીમાંના રીંગણની સાબિત થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. આ યુદ્ધનો અંત ક્યારે અને કેવી રીતે આવશે તે કોઈ નથી જાણતું અને લોકો ઈચ્છી રહ્યા છે કે કમ સે કમ
યુદ્ધનો અંત સત્વરે આવે અને વિશ્વમાં ફરી એકવાર સમાનતા, એકતા અને બંધુત્વની ભાવનાઓ સ્થાપિત થાય. નમસ્કાર.